શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 10 દાહસ્તે સંચય કર્મ. તો મિત્રો, ગયા અંકે આપણે અધ્યાય 9 સુધીના વિડીયો જોયા. ગરુડ પુરાણનો અધ્યાય 10 આજે આપણે જોઈશું. આપણે જોઈ રહ્યા છે શ્રી કૃષ્ણ શ્યામ ચેનલ અને સાથે જોડાયેલા રહો. ગરુડ પુરાણ ભાગ 4 અધ્યાય 10 દાહસ્તે સંસ્કાર. ગરુડજીએ શ્રી ભગવાનને પ્રશ્ન કર્યો, હે નારાયણ, પુણ્યાત્મા જીવ કઈ વિધિથી અગ્નિ સંસ્કાર પામે છે? શ્રી ભગવાન બોલ્યા, હે ગરુડ, મરનારના પુત્રાદિકો, ભાઈઓ આદિએ માથે મુંડન કરાવવું, સાથે સાથે નખ તથા બીજા કેશ પણ લેવડાવવા. ત્યારબાદ પોતે સ્નાન કરી મૃતકને સ્નાન કરાવવું. તેને ચંદન અને પવિત્ર ગંગાજીની મૂર્તિકા ચોપડવી. ત્યારબાદ ડોકમાં પુષ્પમાળા પહેરાવી મૃતદેહને નવા વસ્ત્રથી આચ્છાદિત અલંકાર કરવો. પછી તેના નામનો ઉચ્ચાર કરી સંકલ્પ કરી પિંડદાન અર્પણ કરવું. આ વિધિથી પૃથ્વીના અધિષ્ઠાતા દેવ પ્રસન્ન થાય છે. પછી તે ઘરના વાળ આગળ પિંડ આપવાથી ભૂત પ્રેતાદિ તૃપ્ત અને સંતુષ્ટ થાય છે. ત્યાર પછી ઘરની સ્ત્રી વર્ગ તથા પુત્રવધુઓએ હોય તો તેણે મરનારની પ્રદક્ષિણા કરીને તેનું પૂજન કરવું અને પછી પુત્રોએ પ્રેતને ખભે લેવું. આ વિધિથી પુત્ર હોય તે પિતૃ ઋણમાંથી મુક્ત થાય છે. નનામીને સ્મશાને લઈ જતી વખતે પ્રેતને સ્નાન કરાવી ભુવઃ નામના પ્રેતને સંબોધી પિંડદાન અવશ્ય કરવું જોઈએ. જો તે ન કરવામાં આવે તો રાક્ષસો વગેરે પ્રેતના માંસનું ભક્ષણ કરી જાય છે, જેથી પ્રેત વાહન ક્રિયા કરનારને યોગ્ય રહેતું નથી. નનામીના પ્રેતનું મસ્તક ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ. પછી તેનો દાહ દેવાના યોગ્ય સમયે લઈ જઈ તે જગ્યાને જળથી સ્વચ્છ કરી ત્યાં ગાયના છાણથી લીપણ કરવું. પછી તે સ્થળેથી થોડીક મૃતિકા અંગૂઠા તથા ટચલી આંગળી જોડેની આંગળીની સહાયથી ઉઠાવી લઈ તે સ્થળે વિધિપૂર્વક અગ્નિની સ્થાપના કરવી અને અગ્નિની પૂજા તથા પ્રાર્થના કરવી. પૂજામાં ક્ષૈત્ર તથા કવ્યાદ એવા ઉચ્ચારણ સાથે કરવી. પ્રાર્થનામાં કહેવું કે હે કવ્યાદ, પ્રાણી માત્રને આપ ધારણ કરનારા છો. જીવાત્મા મનુષ્ય મૃત્યુ પામ્યા પછી તેને જ્યાં અગ્નિ પ્રગટાવ્યો હોય ત્યાં લઈ જઈ ચિતા રચવી. તેમાં ચંદન કાષ્ઠ, તુલસી, ખાખરો અને પીપળના વૃક્ષનો કાષ્ઠનો ઉપયોગ કરવો. તે ચિતા પર પ્રેતને સુવડાવ્યા પછી એક પિંડ ચિતા પર મૂકવો અને બીજો પિંડ પ્રેતનો ઉચ્ચાર કરી તેના હાથમાં મૂકવો. આવી રીતે 5 પિંડ અર્પણ કરવાથી તે શબ આહુતિ યોગ્ય ગણાય છે. જો મનુષ્યનું મૃત્યુ પંચકમાં થયું હોય તો તે માટે પ્રાયશ્ચિત કરવામાં ન આવે તો તે પ્રેતની સદગતિ થતી નથી. જો પ્રાયશ્ચિત કર્મ કર્યા સિવાય અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો ઘરમાં ગોત્રમાં વિધાન આવે છે. પંચકમાં મૃત્યુ પામેલો જીવાત્મા પાસે ગર્ભના 4 પૂતળા ઋણ મંત્ર ભણીને રાખવા. ત્યાર પછી જયંત મંત્રથી સંબંધિત ઋણ મંત્ર વડે હવન કરવું. ત્યારબાદ દર્ભના પૂતળા સાથે પ્રેતને અગ્નિદાહ દેવો. ત્યારબાદ સંપિંડને દિવસે મૃતકના પુત્રાદિકે શાંતિ કર્મ વિધિપૂર્વક કરવું.
મરેલા જીવાત્માની શાંતિ અર્થે દાન કરવાનું. તેમાં તિલપાત્ર, હિરણ્ય, રૌપ્ય, રત્ન અને ઘીથી ભરેલું કાંસાનું પાત્ર દાનમાં આપવું. શાસ્ત્રમાં પત્નીએ પોતાના પતિની પાછળ સહગમન કરવાનો નિર્દેશ કરેલો છે. પતિના મૃતદેહને ચિતા પર ગોઠવ્યો હોય ત્યારે સ્ત્રીએ સ્નાન કરીને વસ્ત્ર આભૂષણો પહેરી બ્રાહ્મણાદિને દાન કરવું. પછી ગુરુને નમસ્કાર કરી ઘરના ઉંબરાથી બહાર નીકળવું. ત્યાંથી દેવાલયમાં જઈ વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરી પહેરેલા વસ્ત્રો તથા અલંકારો લજ્જા ત્યાગી દઈ બે હસ્તના ખોબામાં શ્રીફળ લઈ સ્મશાને ત્યાં પહોંચી જવું. ત્યાં જઈ પ્રથમ સૂર્યદેવને નમસ્કાર કરી ચિતાને ફરતી પ્રદક્ષિણા કરવી ને પોતાના હાથમાં જે શ્રીફળ રાખેલું હોય તે પોતાની સાથે આવેલ સખીને આપીને ચિતા પર ચડીને પતિ સાથે સહગમન કરવું. આ પ્રમાણે કર્મ કરનાર સ્ત્રીને પુનરપી જન્મ લેવો પડતો નથી, કારણ કે તે સ્વર્ગલોકમાં જઈ પતિની સેવા કરતી હોય છે. ત્યાં અપ્સરાઓ પણ તેના પર પ્રસન્ન રહે છે. વળી સ્વામીની સેવા કરવાથી તેના સાસરા પક્ષ, પિયર પક્ષ અને મોસાળ પક્ષનો પણ તેના પુણ્ય પ્રતાપે ઉદ્ધાર થાય છે. ઘણો કાળ સ્વર્ગમાં પતિની સેવા કર્યા પછી તે પ્રતિવ્રતા સ્ત્રી કોઈ શ્રેષ્ઠ કુળમાં કન્યા તરીકે જન્મ લઈ તે જ પતિને વરે છે. ચિતા પર પ્રેતના પૂર્ણપણે બળી ગયા પછી પુત્રાદિકો અને કુટુંબની સ્ત્રીઓએ સ્નાન કરી લેવું. ત્યારબાદ મૃતકના નામ સહિત ગોત્રનો ઉચ્ચાર કરીને તિલાંજલિ આપવી. તે પછી કડવા લીમડાના પાન ચાવીને મૃતકના ગુણગાન કુટુંબીઓએ ગાવા અને સ્મશાનેથી ઘેર વળતી વખતે પ્રથમ સ્ત્રીઓને આગળ રાખીને ઘેર જઈ બધાએ સ્નાન કરી લેવું ને ગાયને ઘાસ નીરવું. તે પછી પડોશમાં કે કોઈ સંબંધીને ત્યાંથી આવેલું અન્ન પતરાળામાં ખાઈને જમવું. હવે ઘરમાં જીવાત્માનું જે જગ્યાએ મૃત્યુ થયું હોય તે જગ્યાને ગાયના છાણ વડે લીપવી અને તે જગ્યાના દક્ષિણ ભાગે 12 દિવસ સુધી દીવો કરવો. મરનારને શાંતિ માટે કુટુંબીજનોએ સાયંકાળ પછી ચકલા અથવા સ્મશાનમાં દૂધ તથા જળ ભરીને માટીના 2 પાત્ર 3 દિવસ સુધી મૂકવા. બંને પાત્રો સાઠી તથા દોરડાના બનાવેલા તરાપા પર મૂકીને કહેવું, હે મૃતાત્મા, સ્મશાનમાં ચિતાના અગ્નિથી તમે ઘણા જ દગ્ધ થયા હશો. વળી બંધુ આદિ પરિવારે તમને ત્યજી દીધા છે, માટે તમારી તૃપ્તિ માટે અત્રે રાખેલ દૂધ તથા જળનું પાન કરો. મૃતકને ટાઢી વાળવા માટે સ્મશાનમાં જવું પડે. ત્યાં જઈ સ્નાનાદિથી શુદ્ધ થઈ ઊનની કે સૂતરની બનાવેલી પવિત્રી ધારણ કરવી. પછી સ્મશાનમાં રહેતા ચાંડાળને પોતાની શક્તિ પ્રમાણે દાન આપી અડદનું બલિદાન આપતી વખતે યમાયત્વેતી બોલી 3 વખત ડાબી બાજુ પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ ચિતા પર દૂધ તથા જળનો છંટકાવ કરી ચિતાની રાખમાં રહેલા અસ્થિનો શોધીને બહાર કાઢી તેને સાચવીને ખાખરાના પાન ઉપર રાખવા. તે પછી તે અસ્થિને દૂધ તથા જળથી ધોઈ માટીની કોરી માટલીમાં મૂકવા. ત્યારબાદ શ્રાદ્ધાદિ કર્મ કરી ત્રિકોણ ચોકો બનાવી તે જગ્યાને ગાયના છાણથી લીપી ત્યાં દક્ષિણાભુખ બેસી બાકીની પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દિશાએ 3 પિંડ અર્પવા. હવે તે માટીના ઘડાને જળમાં રાખીને રાંધેલા ચોખામાં જળ, ઘી અને દહીં ભેળવી તેના પિંડ કરી વિધિપૂર્વક મૃતકના નામ સહિત પ્રેતને આપવા ને પછી ત્યાંથી ઉત્તર દિશામાં 15 ડગલા સુધી જઈ
ત્યાં ખાડો ખોદી તે ખાડામાં અસ્થિવાળી માટલી રાખી તે સ્થળે પિંડદાન કરવાથી પ્રેતને થયેલા અગ્નિદાહની પીડાનું શમન થાય છે. ત્યારબાદ ખાડામાં રાખેલી અસ્થિવાળી માટલીને લઈ જઈ નજીકમાં આવેલા કોઈ પણ ઊંડા ધરા પાસે લઈ જઈ દૂધ તથા જળથી પલાળી તેના ઉપર કેસર ચંદનનો છંટકાવ કરી તેને સંપુટમાં રાખી તેને હૃદય તથા મસ્તકને સ્પર્શ કરાવી પછી અસ્થિને નમસ્કાર કરી પ્રદક્ષિણા કરી સાચવીને જળમાં પધરાવવા. 10 દિવસની અવધિમાં આ અસ્થિઓ ગંગાજીમાં પહોંચી જાય તો પ્રાણને બ્રહ્મલોકમાંથી પુનઃ આવવું પડતું નથી. જો તે અસ્થિઓ જેટલા દિવસ ગંગાજીમાં સ્થિત રહે તેટલા 1000 વર્ષો સુધી તે પ્રાણીનો સ્વર્ગલોકમાં વાસ રહે છે. મૃત્યુ પામનારને જો ગંગાજીનો વાયુ સ્પર્શે તો તેના સર્વ પાપોનો ક્ષય થાય છે. એટલા માટે જ પુત્રાદિકોએ પિતાના અસ્થિને ગંગાજીમાં પધરાવવા કહ્યું છે. પુત્રાદિકોએ પ્રેતની શાંતિ અર્થે 10 ગાત્રાખ્ય કર્મ અવશ્ય કરવું. કોઈ વખત એવું બને કે મૃત્યુ પરગામ પરદેશમાં થયું છે એવી ખબર મળે તો તેના નામનું દર્ભનું પૂતળું બનાવી તેને અગ્નિદાહ દેવો અને તેની જે રાખ પડે તેને ગંગાજીમાં પધરાવી આવા મૃત્યુ પછીની ક્રિયામાં 10 ગાત્રા તે દિવસ સિવાયના અન્ય કર્મો કરી શકાય છે. ત્યારબાદ પવિત્ર જળ ભરેલા કુંભનું દાન કરવું. બાળકોને દૂધ પીવડાવી જમાડીને તૃપ્ત કરવા. જો બાળકો જન્મતા પહેલા જ ગર્ભમાં મરી ગયું હોય તો તેની પાછળ કોઈ ક્રિયા કરવાની આવશ્યકતા રહેતી નથી. જો બાળકનું મરણ 5 વર્ષ દરમિયાન થયું હોય તો તે બાળકના જમાડવાથી તેની સદગતિ થાય છે. જો મરણ પામેલું બાળક જનોઈવાળું હોય તો તેની પાછળ ખીર અને ગોળ મિશ્રિત સ્વપિંડ તર્પણ કરવા જોઈએ. તેના મરણના 11મા 12મા દિવસે વૃષોત્સર્ગ સિવાયના અન્ય કર્મો અવશ્ય કરવા. પિતાની હયાતીમાં 5 વર્ષની અંદરના બાળકનું મરણ થયું હોય તો તેનું સપિંડકા શ્રાદ્ધ નહીં, પરંતુ 12મે દિવસે એક્રોતિષ્ઠ થઈ શકે છે. જેનું મરણ કિશોર અવસ્થામાં થયું હોય તેની પાછળ સૈયાદાન, વૃક્ષોત્સર્ગ, પદદાન, ગૌદાન આદિ અવશ્ય કરવા. સંન્યાસી, પરમહંસ, કુટીચક્ર અને બહુદક મૃત્યુ પામે તો તે વખતે તેમનું રહેઠાણ નદીની પાસે હોય તો સબને તેમાં જ વહેવડાવવું જોઈએ. કોઈ પણ મૃતદેહના અંતિમ સંસ્કાર વિધિપૂર્વક ગંભીરતાથી કરવા જોઈએ. તે પણ મોટું પુણ્ય કર્મ છે અને મરનારને શાંતિ મળે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે દાહાસ્તિ સંચય કર્મ નામનો 10મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 11 દશગાત્ર વિધિ નિરૂપણ. ગરુડજીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, મને દશગાત્રી કર્મ વિશે સમજાવો. તે કર્મ કરવાથી શું થાય? શ્રી ભગવાન બોલ્યા, હે ગરુડ, પિતાના મૃત્યુ પછી પુત્રને સર્વશોક ત્યજીને પિતૃઋણમાંથી છૂટવા પિંડદાન આદિ કર્મ અવશ્ય કરવા જોઈએ. જો પુત્ર ન હોય તો તેની પત્ની, તેના ભાઈઓ, પિતરાઈઓ, નાના ભાઈ, પુત્રો, શિષ્યો કે ગોળે 10 ગાત્રાદિ કર્મ કરવું. આ કર્મ કરોડ યજ્ઞ કર્યા બરાબરનું ફળ આપે છે. મરી ગયેલા ક્યારેય પાછા આવવાના નથી તેવું મનમાં સમજી રડવું નહીં, શોક કરવો નહીં, વળી વ્યથિત થવું ન. તેના નાકમાંથી લીટ નીકળે તો તે મરનારને ભક્ષણ કરવું પડે છે. તેના ભાઈની હયાતીમાં મોટો ગુજરી ગયો હોય તો નાના ભાઈએ સર્વ ક્રિયાઓ કરવી, પરંતુ પુત્ર ગુજરી ગયો હોય તો તે પિતાએ 10 ગાત્રાદિ કર્મનો ત્યાગ કરવો.
જો મૃત્યુ પામેલા મનુષ્યને એક કરતાં વધારે પુત્રો હોય તો પણ તેમાંના મોટા પુત્રને જ શ્રાદ્ધાદિ સર્વ ક્રિયાઓ કરવી જોઈએ. જે પુત્રો મરી ગયેલા માતા પિતાની પાછળ શ્રાદ્ધાદિ ક્રિયાઓ વિધિપૂર્વક કરે છે તેનું ઘણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. જે પુત્ર 1 વર્ષ સુધીની સર્વ ક્રિયાઓ કરે છે તેને ગયામાં શ્રાદ્ધ કર્યાનું ફળ મળે છે. હે ગરુડ, હું દશાગાત્રાદિ કર્મના વિધિ વિધાન કહું છું. આ ક્રિયા કર્મ કરવા ઈચ્છનારે કોઈ તીર્થધામમાં કે પવિત્ર જળાશયે જઈ મધ્યાહન સમયે પછી મંત્રહીન સ્નાન કરવું. તે પછી નજીકના કોઈ ઝાડ નીચે દક્ષિણ દિશાએ મોં રાખી બેસવું. તે સ્થાને માટીની એક કોઠલી બનાવી તેને ગાયના છાણથી બરાબર લીપીને વૃક્ષના પાંદડા પર કૌશિક નામના બ્રાહ્મણનું ગર્ભથી સ્થાપન કરવું. પછી તેને વાદ્ય આદિ અર્પણ કરી પુણ્ય શંકાસમ મંત્ર ભણીને નમસ્કાર કર્યા પછી ગોત્રોચ્ચાર કરી ત્યાં જવના લોટના તથા રાંધેલા ભાતના પિંડ મૂકવા ને તેના પર ચંદન તથા પુષ્પ ચડાવવા. ત્યારબાદ તેમાં ધૂપ દીપ નૈવેદ્ય અને દક્ષિણા અર્પણ કરવા. આ પછી અન્નમાં દૂધ જળ ભેળવી કાગડાઓને પણ નાખવું. પ્રેતના નામનો અને ગોત્રનો ઉચ્ચાર કરી તલની અંજલિ અર્પણ કરવી. અન્નાદિક અર્પણ કરવા. સ્વપિંડ સુધી અન્નોદક આપતી વખતે પ્રેત શબ્દનો ઉચ્ચાર અવશ્ય કરવો. પિંડ પહેલા દિવસે આપ્યા હોય તે જ પિંડ 9 દિવસ સુધી આપવા. પ્રેતને સ્વર્ગની પ્રાપ્તિ થાય તે માટે મૃત્યુના 9મે દિવસે સપિંડથી તૈલાભ્યંગ કરવું. ઘરની અંદરના ભાગમાં સ્નાન કરવું નહીં. મૃત સ્થાને જતી વખતે સ્ત્રી વર્ગને આગળ કરી હાથમાં ધરો તથા જળ સહિત મૃત સ્થળે જઈને કહેવું, જેમ ધરોની વૃદ્ધિ થાય છે તે પ્રમાણે અમારા કુળમાં વધતા જજો. રંગીલા અક્ષતની જેમ તમારું કુળ દીપી ઉઠજો. આમ કહી જે તે સ્થળે અક્ષત અને ધરો પધરાવી મૃતકના 10મે દિવસે અડદના લોટના પિંડ આપવા. સર્વ સંબંધીને ક્ષોર કર્મ કરાવવું. કરાવનારે સપિંડીને પણ પરીક્ષોર કર્મ કરાવવું પડે. પ્રેતની મુક્તિ માટે 10 દિવસ સુધી બ્રાહ્મણોને મિષ્ટાન્ન જમાડવું. તેના ઉદ્ધાર માટે પ્રાર્થના કરવી. હે નારાયણ, આપ સર્વજ્ઞ છો. આપ આદિ તેમજ અંતરહિત છો. આપ શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરો છો. આપના નેત્ર કમળ જેવા છે. તો હે દયાળુ, આપ પ્રેતનો ઉદ્ધાર કરજો. દરરોજ શ્રાદ્ધ કરતી વખતે આ પ્રમાણે પ્રાર્થના કરવી. સ્નાન કરી ગૌગ્રાસ આપી પરિવારે ભોજન કરવું. ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વસ અમાસ સુધીના 16 દિવસ આપણે ત્યાં શ્રાદ્ધના દિવસ ગણાય છે. હિન્દુઓ આ દિવસોમાં પોતાના પિતૃઓની મૃત્યુ તિથિના દિવસે શ્રાદ્ધ કરે છે અને બ્રહ્મભોજન, દાન, દક્ષિણા, કાગવાસ નાખીને પિતૃઓને તૃપ્ત કરે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે દશગ્રાત્ર વિધિ નિરૂપણ નામનો 11મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 12. 11માનું વિધાન. ગરુડજીએ ભગવાનને પૂછ્યું, હે શ્રી હરિ, આ 10 દિવસનું વિધાન સંભળાવ્યું. હવે મને 11મા દિવસનું વિધાન સાંભળવાની ઈચ્છા છે. શ્રી ભગવાન બોલ્યા, જીવાત્માના મૃત્યુના 11મા દિવસે પુત્રાદિકોએ સ્નાન કરી શુદ્ધ થઈ પ્રથમ ઊર્ધ્વદૈહિક ક્રિયા કરવી. આ દિવસે વેદના જ્ઞાતા બ્રાહ્મણને ઘરે બોલાવી તેમને નમસ્કાર કરી પ્રેતના ઉદ્ધાર માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી. આ 11મા દિવસે પુત્રાદિકોએ બ્રાહ્મણ અને સ્વજનો સાથે સ્નાન સંધ્યા
કર્મ કરી મંત્રોચ્ચાર સાથે પિંડદાન કરવું. 11માના દિવસના વિધિ વિધાન માટે 5 પ્રકારની પ્રતિમા ઘડાવી તૈયાર કરવી, જેમાં બ્રહ્માની પ્રતિમા ચાંદીની, વિષ્ણુની પ્રતિમા સુવર્ણની, મહેશની પ્રતિમા તાંબાની, યમરાજની પ્રતિમા લોહ અને તત્પુરુષની પ્રતિમા સીસમની બનાવવી. આ પ્રતિમાઓની સ્થાપના કરતા પહેલા ગંગોદકથી સભર 5 કળશ લેવા. બ્રહ્માની પ્રતિમાને લાલ વસ્ત્રો પરિધાન કરાવી કળશ પર મૂકી કળશના ઉત્તરમાં સ્થાપવો. પશ્ચિમ દિશાએ કળશ ઉપર વિષ્ણુની પ્રતિમા લઈ તેની ઉપર પીળું વસ્ત્ર પરિધાન કરાવવું. પૂર્વ દિશાએ કળશ પર મહેશની પ્રતિમાને લીલું વસ્ત્ર પહેરાવી સ્થાપિત કરવી. દક્ષિણ દિશાએ શ્યામ વસ્ત્ર પરિધાન કરેલી યમરાજની પ્રતિમા કળશ પર સ્થાપવી. મધ્યમાં કળશ સ્થાપી તેના પર તત્પુરુષને સપ્તરંગી વસ્ત્ર પરિધાન કરાવી સ્થાપવી. આ સર્વ વિધિ કર્યા બાદ દક્ષિણ દિશામાં મુખ રાખીને જનોઈ અપસવ્ય કરી તર્પણ કર્યા બાદ પંચદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, યમદેવ, દેવ અને ધર્મદેવ તત્પુરુષના વેદ મંત્રો ઉચ્ચારી તર્પણ, હોમ આદિ કરવા અને 10 ગટકાદી શ્રાદ્ધ કરવું જોઈએ. આ વખતે પિતૃઓના ઉદ્ધાર અર્થે શ્રી હરિ નારાયણને પ્રાર્થના કરવી. 7 પ્રકારના ધ્યાન સહિત એક તંદુરસ્ત ગાયનું દાન કરવું. સાથે વસ્ત્રો તેમજ ઘીથી ભરેલા પાત્રનું દાન કરવું. જીવાત્મા અંતકાળે તલ આદિના મહાઅષ્ટદાન ગણાય છે. જો ત્યારે ન અપાયા હોય તો બધાએ દાન સૈયાદાન સાથે આપવા, જેથી દાન ફળદાયી થાય. આ સર્વદાન જે વેદ જ્ઞાતા બ્રાહ્મણને આપવાના હોય તેમના ચરણ ધોઈને તેમને વસ્ત્રો આદિ આપી વિધિપૂર્વકનું પૂજન કરવું. તેમને ભોજનમાં લાડુ, અડદની દાળના વડા અથવા ચોખાના પૂલડા જમાડવા. તેમને જ્યારે સૈયા અર્પણ કરવામાં આવે ત્યારે તેના પર સુવર્ણ પુરુષની સ્થાપના કરી તેની પૂજા કર્યા પછી જ શૈયા અર્પણ કરવી. 11મા દિવસે વૃષોત્સર્ગની ક્રિયા કરવાની. તેમાં વાછરડો કોઈ પ્રકારની ખોડવાળો ન હોય તેનું ધ્યાન રાખવું. તેની આંખ લાલ, દેહ તપખેણ વર્ણનો, તેના શિંગડા, ડોક અને પગની ખરીઓનો વર્ણ રાતો હોવો જોઈએ. ઉદરનો ભાગ સફેદ અને પુષ્ઠનો ભાગ શ્યામ હોવો જોઈએ. વિધિ કરનાર ક્ષત્રિય હોય તો વાછરડો લાલ વર્ણનો, વૈશ્ય હોય તો પીળા વર્ણનો વાછરડો આપવો. વૃક્ષોત્સર્ગ ક્રિયા ચાલુ હોય ત્યારે નવગ્રહોની સ્થાપના હોમ કરવો પડે. તે પછી વાછરડો કે વાછરડી જે પણ હોય તેની પૂજા કરી તેને કંકણ પહેરાવવા. પછી ત્યાં એક સ્તંભ રોપી વાછરડા વાછરડીની સ્થાપના કરી એમની જમણી બાજુ ત્રિશૂળ ને ડાબી બાજુ ચંદ્રને સ્થાપ્યા પછી હાથ જોડીને કહેવું, હે ધર્મરૂપી વૃક્ષ, બ્રહ્માએ નિર્માણ કરેલા તમારો મેં આજે ઉત્સર્ગ કર્યો છે. તમે મારી ભવસાગરથી રક્ષા કરો. આટલું કહ્યા પછી નમન કરીને વૃક્ષને છોડી મૂકવું. હે ગરુડ, આ વૃષોત્સર્ગ કર્મનો કરનારને હું ઉત્તમ વરદાન આપી પ્રેતનો ઉદ્ધાર કરું છું. આ વૃક્ષોત્સર્ગ કર્મને જો ગ્રહણની તિથિએ અને મેષ તથા તુલા સંક્રાંતિએ થાય તો ઘણું શુભદાયક ગણાય છે. આ વૃક્ષોત્સર્ગ કર્મ માટે વિદ્વાન બ્રાહ્મણને બોલાવવો જોઈએ. પછી હોમ આદિ કરીને દેહ શુદ્ધિ કરી શાલિગ્રામનું સ્થાપન કરવું અને વૈષ્ણવી તેમજ આત્મશ્રદ્ધા કરી બ્રાહ્મણને દક્ષિણા આપવી. આ ક્રિયાથી મનુષ્યના પુત્ર અંગેના સર્વ મનોરથ સફળ થાય છે. વળી તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. આ જગતમાં વૃષોત્સર્ગ કર્મનું ઘણું જ પુણ્ય બતાવ્યું છે. હે વિનીતા પુત્ર ગરુડ, હવે તમે બીજા શ્રાદ્ધ વિશે સાંભળો. જુદા જુદા 10 ઠેકાણે મૃત્યુ પછી 10 પિંડ આપવા જોઈએ.
મૃત્યુ થયું હોય તે જગ્યાએ ઘરના દ્વારે સ્મશાન જવાના અડધા માર્ગે ચિતામાં અસ્થિ એકત્ર કરવાના સમયે બધા મળીને 10 પિંડ આપવાના. પ્રથમ અને ષોડશ શ્રાદ્ધને મલિન ગણવામાં આવ્યા છે. ષોડશ પિંડ આ પ્રમાણે અર્પણ કરવાના હોય છે. પ્રથમ પિંડ વિષ્ણુને અપાય, બીજો પિંડ શિવને અપાય, તે પછી ત્રીજો યમદેવને, ચતુર્થ પિંડ ચંદ્રને, પાંચમો પિંડ અગ્નિને, છઠ્ઠો કવ્યાહદેવને, સાતમો કાલદેવને, આઠમો રુદ્રને અપાય છે. નવમો પિંડ ગુરુદેવને, 10મો પ્રેતને આપવો, 11મો પુનઃ વિષ્ણુને, 12મો બ્રહ્મદેવને, 13મો ફરી વિષ્ણુને, 14મો શિવને, 15મો પુનઃ યમદેવને અને 16મો પિંડ યમપુરુષને આપવો જોઈએ. આ પ્રકારે મધ્ય ષોડશક શ્રાદ્ધ કહેવાય છે. 1 વર્ષ સુધી દર માસે આ વિધિથી શ્રાદ્ધ કરવું જોઈએ. તે ઉપરાંત પર્વ, તહેવાર, પખવાડિક, ત્રિપખવાડિક, ન્યૂન ષામાસિક અને ન્યૂન નામાદિક આ સર્વ મળીને 16 શ્રાદ્ધ કરવા. પ્રેત તત્વના સંપૂર્ણ નાશ માટે 48 શ્રાદ્ધ કરાય છે. માટે મરનાર પાછળ પુત્રાદિકોએ આ શ્રાદ્ધ અવશ્ય કરવા જોઈએ. આ પ્રકારના શ્રાદ્ધ કરનારની સ્ત્રી સતીની પંક્તિમાં મુકાય છે. કોઈ પણ જીવાત્મા આત્મહત્યા કરીને કે જળ અગ્નિથી મૃત્યુ પામ્યો હોય તો તેની પાછળ નારાયણ બલિ આદિ ક્રિયાઓ કરવી. પરંતુ જો સર્પદંશથી કોઈનું મૃત્યુ થયું હોય તો તે શુક્લ પક્ષની પાંચમના દિવસે ભૂમિ ઉપર નાગનો આકાર બનાવી તેનું પૂજન કરી કુલેરનો નૈવેદ્ય ધરાવવો. તે પછી નારાયણ બલિ કર્મ કરવું. આમ 12 મહિના સુધી ક્રિયાકર્મ તથા મૃતકના 11મા દિવસે સકલ સપિંડી કરવી અને મરનારના આત્માની શાંતિ માટે શય્યાદાન, પદદાન કરવા જોઈએ. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે 11માનું વિધાન નામનો 12મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 13 સપિંડદાન, સપિંડનાદિ કર્મ નિરૂપણ. શ્રી ગરુડજીએ પૂછ્યું, હે ભગવાન, હવે મારી સપિંડ વિધાન તેમજ સૂતક નિર્ણય સાંભળવાની ઈચ્છા છે. શ્રી ભગવાન બોલ્યા, હે વૈતને, બ્રાહ્મણની શુદ્ધિ 10 દિવસે, ક્ષત્રિયની 12મે દિવસે, વૈશ્યની 15મે દિવસે થાય છે, જ્યારે શુદ્રની 1 મહિને શુદ્ધ થાય છે. પિતરાઈઓ શુદ્ધને 10 દિવસ સુધી મરણનું સૂતક લાગે છે. ચોથી પેઢીએ 10 દિવસનું સ્નાન સૂતક જાણવું. જો દૂરના હોત્રીનું મરણ થયું હોય તો માત્ર સ્નાન કરવાથી શુદ્ધ થવાય છે. બાળકના દાંત આવ્યા પહેલાં મર્યું હોય તો માત્ર સ્નાન કરવાથી શુદ્ધ, પણ જો ચોલ કર્મ કર્યા હોય તો મરણ પામ્યું હોય તો તેને 1 રાતનું સૂતક લાગે છે. જનોઈ દીધા પહેલા મૃતકનું 3 રાત, જ્યારે ઉંમર મોટી હોય તો 10 રાતનું સૂતક પાળવું જોઈએ. પુત્રીનું મૃત્યુ જો 27 માસ પહેલા થયું હોય તો સ્નાન કરવું, પરંતુ વિવાહ થયા સુધીમાં મરણ પામે અને એથી પણ મોટી ઉંમરે મૃત્યુ પામે તો 3 રાતનું સૂતક પાળવું. જો સગાઈ થઈ હોય તો બંને પક્ષે 3 રાત્રિનું સૂતક. વિવાહ થયા બાદ કન્યાના સાસરિયાની 10 રાત્રિ સુધીનું સૂતક રાખવું પડે છે. ગર્ભ રહ્યા બાદ જેટલા દિવસ સ્રાવ થાય તેટલા દિવસ સુધી સૂતક લાગતું નથી. સૂતકના સમય દરમિયાન કોઈને સ્પર્શ કરવો નહીં. ખાટલા પર શયન કરાય નહીં. પ્રભુ પૂજા વગેરે પણ કરવા નહીં. આ સૂતક બ્રહ્મચારી, અગ્નિહોત્રી, યતિ, રાજાએ આદિને લાગતું નથી. સુપ્રસંગનો આરંભ થયા બાદ સૂતકની જાણ થતાં પહેલાં રાંધેલી રસોઈનો ઉપયોગ કરવામાં વાંધો નથી. સૂતક થયા બાદ બ્રાહ્મણને ભિક્ષા આપવાનો નિષેધ છે. સૂતકની નિવૃત્તિ અર્થે 12માના દિવસે સપિંડ શ્રાદ્ધ કરવું. ગૃહસ્થ મૃતક
નું જ્યાં સુધી સપિંડ શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ પણ ધર્મકર્મ થઈ શકે નહીં. એટલે કે 12મા દિવસે જ જે જગ્યાએ મૃત્યુ થયું હોય તે જગ્યાને ગાયના છાણથી બરાબર લીપી વિધિપૂર્વક સપિંડ શ્રાદ્ધ કરવું. ત્યારબાદ પૂજન અર્ચન કર્યા પછી હાથ પગ ધોઈને વસુ, રુદ્ર અને સૂર્યને ધારણ કરનાર પિતામહના 3 પિંડ અર્પણ કરી મૃતકનું નામ ઉચ્ચારીને ચોથો પિંડ અર્પવો. આ પિંડોનું પૂજન કર્યા પછી જે ચોથો પિંડ રાખ્યો હોય તેના સોનાના તારથી 3 સરખા ભાગ કરવા. એ 3 ભાગમાંનો એક ભાગ પિતામહના પિંડમાં મેળવવો. તે પછી પિંડ સાથે માતાનો પિંડ મેળવવો, સાથે પિતાનો પિંડ પણ મેળવવો. જો પ્રપિતા હયાત હોય તો તે પિતાનું મરણ થયું હોય તો પણ 3 પિંડ આપવા પડે. જો પિતાની માતા જીવિત હોય ને માતાનું મરણ થયું હોય તો પણ જે રીતે પિતૃશ્રાદ્ધ કરાય છે તેવી રીતે માતૃશ્રાદ્ધ કરવું. જો માતા પિતાનું એક જ ચિતામાં અગ્નિ સંસ્કાર થયો હોય તો વ્યવધાયક મૂકીને માતા પિતા બંનેનું સપિંડીકરણ કરવું. તે પછી પિતૃઓને તર્પણ કરી વેદ મંત્રો સહિત સ્વધા બોલી હંત ઉચ્ચારણ સાથે અતિથિને ભોજન કરાવવું. આ વિધિથી પિતૃઓને તૃપ્તિ થાય છે. તે પછી પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણને આપ્યા પછી વિનાયક ગ્રહ તથા દેવીનું પુણ્યવાચન વેદ મંત્રો સાથે કુમકુમ અક્ષત નૈવેદ્ય આદિથી કરવું. ત્યારબાદ વિધિ કરાવનાર ગોર મહારાજને યજમાનને અભિષેક કરી તેના જમણા હસ્તમાં રક્ષાનો દોરો બાંધી તેને મંત્રેલા અક્ષત આપવા. બ્રાહ્મણોને ભોજનથી તૃપ્ત કરી દક્ષિણા આપવી, સાથે અન્ન જળ સબર 4 કુંભ આપવા. ત્યારબાદ શૈયાનું દાન કરવું. તેમાં સજાવેલી શૈયા સાથે છત્ર, ચામર, રૂપાનું આસન, દીપ, શૃંગારના સાધનો, મુખવાસની વસ્તુઓ સાથે ભગવાન લક્ષ્મીનારાયણના આભૂષણો યુક્ત પ્રતિમા મૂકીને સૌભાગ્યવતી સ્ત્રીઓને વસ્ત્ર આભૂષણો આપવા. તે પછી પત્ની સહિત બ્રાહ્મણની પૂજા કરી તેને ધોતી, જોટો, અંગરખું, ખેસ, સુવર્ણના કુંડળ, વીંટી, કંઠી અને પાઘડી આદિ આપવા. એ પછી ભગવાન લક્ષ્મીનારાયણ, દેવી, નવગ્રહો અને પિતામહની પૂજા કરી હસ્તમાં પુષ્પાંજલિ લઈ ઉત્તર દિશાએ મુખ રાખી સ્તુતિ કરવી. હે ભગવાન, ક્ષીર સમુદ્રમાં જેમ આપની શૈયા છે તેવી ઉત્તમ શૈયા અને મારા પિતૃઓને સુવા માટે પ્રાપ્ત થજો. આમ કહી પુષ્પાંજલિ પ્રતિમા અને બ્રાહ્મણ પર નાખી તે ઉત્તમ શૈયા સંકલ્પપૂર્વક શ્રેષ્ઠ બ્રાહ્મણને અર્પણ કરવી. હે ગરુડ, વિધિપૂર્વક શૈયા દાન કર્યા પછી પદદાન કરવું. પદમાં છત્રી, પગરખાં, વીંટી, કમંડળ, વસ્ત્ર, દંડ, આસન તેમજ તામ્રપત્ર હોવું જોઈએ. 12મા દિવસે આ પ્રકારના 13 પદદાન પોતાની શક્તિ મુજબ 13 બ્રાહ્મણોને આપવા. આ બધી વસ્તુઓનું મહત્વ ઘણું છે. પગરખાં આપવાથી મૃતકને વિકટ કાંટાળા યમ માર્ગે જતી વખતે પગમાં પહેરવા માટે જોડા મળે છે. સખ્ત તાપથી ઉગરવા માટે માથે ઓઢવા છત્રી મળે. ઢાળથી બચવા વસ્ત્રો મળે. કમંડળ પાણી પીવાના કામમાં આવે છે. જલથી ભરેલું ત્રાંબાનું પાત્ર આપવાથી સહસ્ત્ર પરબો બંધાવ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણને ભોજન તથા આસન આપવાથી વિકટ યમ માર્ગે જતા સુખ સાંપડે છે. 12માના દિવસે ગમે તેને અન્નદાન આપવાનું ઘણું ફળ મળે છે. પૂનમે મરનારની શ્રાદ્ધ તિથિ ચોથ જાણવી અને ચોથે મૃત્યુ પામનારને તેની શ્રાદ્ધ તિથિ નોમે જાણવી. નોમે મૃત્યુ પામનારની શ્રાદ્ધ વિધિ 14 જાણવી. તિથિ કદાચ અધિક માસમાં આવે ત્યારે બ્રાહ્મણને ભોજન આપી તૃપ્ત કરવા. સર્વ પ્રકારના શ્રાદ્ધ પૂરા થયા પછી વાર્ષિક શ્રાદ્ધ કરવું. આથી પિતૃઓ પરમ ગતિને પામે છે. તે પછી ઔર્ધ્વ દૈહિક કર્મ કરવું. તેમાં તુલસીની માંજરો વડે ભગવાન વિષ્ણુ નારાયણને પિંડો અર્પણ કરવા. જો ગયા સૂરના મસ્તક પર સમીના પાંદડા જેટલો પિંડ રાખવામાં આવે તો 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. આ કર્મથી પિતૃઓને મુક્તિ મળે છે. આ વૃત્તાંત કહેનારને સાંભળનારને સર્વ પાપોથી મુક્તિ તળે છે અને નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય છે.
તેના ત્રિવિધ તાપો ટળી જાય છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે સપિંડી નામક કર્મ નિરૂપણ નામનો 13મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 14 યમલોકનું વર્ણન. ગરુડજીએ ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, મારે યમલોકનું વિસ્તારથી વર્ણન સાંભળવું છે, તો તે તમે મને કહો. ભગવાન બોલ્યા, હે ગરુડ, યમપુરી દક્ષિણ તથા નૈઋત્યની વચ્ચે આવેલા સહસ્ત્ર યોજનનો વિસ્તાર છે. નગરની મધ્યમાં ચિત્રગુપ્તનું મંદિર આવેલું છે. તેની આસપાસ રોગોના સ્થાન આવેલા છે. ચિત્રગુપ્તના મોટા ચોપડામાં દરેક જીવાત્માના પાપ પુણ્યનો હિસાબ હોય છે. ત્યાંથી આગળ જે રત્નજડિત મંદિર આવે છે તે યમધર્મનું મંદિર છે. ત્યાં અપ્સરાઓ યમરાજને નૃત્ય સંગીતથી પ્રસન્ન કરતી હોય છે. યમરાજની આસપાસ કાળ પોષ ધારણ કરેલા અસંખ્ય દૂતો હોય છે. યમરાજાની સભામાં ઋષિમુનિઓ તથા સૂર્ય ચંદ્રવંશી રાજાઓની હાજરી ધ્યાન ખેંચે તેવી હોય છે. પરંતુ દક્ષિણ માર્ગે જનારા પાપીઓના ધર્મસભામાં દર્શન કરી શકાતા નથી. તે સિવાયની 3 દિશાઓમાંથી આવનારા પુણ્યશાળીઓને યમધર્મ સત્કારે છે ને બેસવા સિંહાસન આપે છે. એમાંના કેટલાક તેમના પુણ્યના યોગે પુનઃ માનવ યોનિ પ્રાપ્ત કરે છે. હે ગરુડ, યમલોકના વર્ણનની આ કથા જે વાંચશે અથવા તો સાંભળશે તેને ધર્મસભાના દર્શનનો લાભ મળશે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે યમલોકનું વર્ણન નામનો 14મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 15 શરીર વિધાન નિરૂપણ. ગરુડજીએ પૂછ્યું, હે નારાયણ, પુણ્યના યોગે પુનઃ મનુષ્ય જન્મ લેનારની ઉત્પત્તિ સી રીતે થાય છે તે મારે જાણવું છે. શ્રી ભગવાન બોલ્યા, હે વિનિતા સૂત્ર, ઋતુમતી સ્ત્રીને 4 દિવસ સુધી સ્પર્શ કરાય નહીં. સ્ત્રીને ઋતુ રહ્યા પછી 16 રાત્રિ સુધીનો સમય ગર્ભધારણ કરવા યોગ્ય ગણાય. તેમાં પણ જો 14મી રાત્રિએ ગર્ભ રહે તો તે ગર્ભથી શ્રેષ્ઠ ધાર્મિક પુત્ર ઉત્પન્ન થાય છે. વીર્યપતનના કાળે જેવા વિચારો ચાલતા હોય તેવા જ પુત્ર પુત્રી ઉત્પન્ન થાય છે. 5 મહાભૂતોના શરીરમાં ત્વચા, અસ્થિ, નાડી, કેશ અને માંસ આ 5 પૃથ્વીના ગુણ કહેવાય છે. લાળ, મૂત્ર, વીર્ય, મજ્જા અને રક્ત એ જળના ગુણ ગણાય છે. ક્ષુધા, તૃષા, આલસ્ય, નિંદ્રા અને કાંતિ આ 5 તેજના ગુણ ગણાય છે. આકુંચન, ધાવન, ચલન, લંઘન, પ્રસારણ અને ચેષ્ટિત આ 5 વાયુના ગુણ ગણાય છે. દોષ, ચિંતા, શૂન્યત્વ, સંશય અને મોહ આ 5 આકાશના ગુણ કહેવાય છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4 અંતઃકરણના ધર્મ છે. શ્રોત, ત્વચા, ચક્ષુ, જીવા અને ઘ્રાણ આ 5 જ્ઞાનેન્દ્રિય. વાક, પાણી, પગ, ગુદાદ્વાર તથા ઉપસ્થ આ 5 કર્મેન્દ્રિય ગણાય છે. દિક, વાત, અર્ક, પ્રચેતા, અશ્વિ, અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર અને મિત્ર આ સર્વ જ્ઞાનેન્દ્રિયોના તેમજ કર્મેન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો છે. ઈડા, પિંગળા, સુષુમ્ના, ગાંધારી, ગજ, જીહ્વા, પૂષા, યશસ્વીની, અલંબુશ, કહું તથા શંખની આ 10 નાડીઓ છે. પ્રાણ, અપાન, ઉદાન, સમાન, ધ્યાન આ 5 પ્રકારના પ્રાણવાયુ ગણાય છે. એમની સંજ્ઞા નાગ, કુર્મ, પલક, દેવદત્ત અને ધનંજય નામની છે. હૃદયમાં પ્રાણવાયુ, ગુદામાં અપાન, નાભિમાં સમાન વાયુ, કંઠમાં ઉદાન વાયુ અને શરીરમાં વ્યાન વાયુ જાણવો. જે ભાગમાંથી ઓળકાર આવે છે તે ભાગ નાગવાયુ રહે છે. વિકાસના સ્થાનમાં કુર્મવાયુ રહે છે. અકલ વાયુ ક્ષુધાની જાણ કરે છે. દેવદત્ત બગાસું લાવનાર વાયુ જણાય છે ને ધનંજય વાયુ સમસ્ત દેહમાં વ્યાપ્ત છે. વ્યાન નામનો વાયુ શરીરમાં રહીને ખાધેલા અન્નનો રસ નાળીઓમાં પહોંચાડવાનું કામ કરે છે. અગ્નિને પ્રદીપ્ત કરનાર વાયુ છે, તેનાથી મળનું પૃથક્કરણ થાય છે. ત્યારબાદ પ્રાણવાયુ રસને નીચે લાવે છે, એટલે કે જુદો થયેલો મળ કાન, ચક્ષુ, નાસિકા, જીવા, દંત, નાભી, નખ, ગુદા, ગુહ્યભાગ, ક્ષીર, શરીર તથા કેશમાંથી બહાર નીકળવા માંડે છે. માનવ શરીરના 3.5 કરોડ રોમ
7 લાખ કેસ, 20 નખ, 32 દાંત, 100 તોલા લોહી અને 1000 તોલા રક્ત માંસવાળું છે. શરીરમાં 10 તોલા મેદ, 70 તોલા ચામડી, 12 તોલા સ્ત્રીના ઋતુથી ઉત્પન્ન થનાર મહારક્ત, પાસેર, શોણિત, 307 અસ્થિ, કરોડાવધિ 100, ઉપરાંત લગભગ 50 તોલા પિત્ત તેમજ 25 તોલા શ્લેષ્મ થી શરીર વ્યાપ્ત હોય છે. મનુષ્યનું શરીર, જેને પરમાર્થિક કાર્ય કરવાનું શરીર માનેલું છે, તેમાં સમસ્ત ભુવનો, પર્વતો, દ્વીપો, સાગરો, ગ્રહો નિવાસ કરી રહેલા છે. પરમાર્થિક શરીરમાં સકલ બ્રહ્માંડ આવેલ વસેલ છે તેમ મનાય છે. ચરણની નીચે તલ, ચરણના ઉપરના ભાગમાં વિતલ, ઢીચણના ભાગમાં સુતલ, જાંઘના ભાગમાં મહાતલ, જાંઘોના મૂળ પ્રદેશમાં તલાતલ, કેળમાં પાતાળ, નાભીમાં ભૂલોક, તેની ઉપરના ભાગમાં હૃદય પ્રદેશમાં સ્વર્ગલોક, કંઠમાં મહાલોક, મુખ પ્રદેશમાં જનલોક, લલાટમાં તપલોક, બ્રહ્મરંધ્રમાં સત્યલોક માનવા, હૃદયમાં ત્રિકોણાકાર કમળ પર મેરુ પર્વત, તેની નીચે મંદરાચળ જમીન, જમણી બાજુ કૈલાસ અને ડાબી બાજુ હિમાલય જાણવું. તેની ઉપરની રેખા પર નૈષદ, જમણી રેખા પર રમણ પર્વત મધ્ય સ્થાને જાણવા. હવે શરીરમાં અસ્થિ સ્થાને જંબુદ્વીપ, મધ્ય સ્થાને શાક, માંસને વિશે કુશ, શિરાઓ વિશે ક્રોચ, ત્વચામાં શાલ્મિકી, શકલ હોમોમાં ગોમેદ અને નખમાં પુષ્કર દ્વીપ રહેલો માનવો. મૂત્રને વિશે ક્ષાર સમુદ્ર જાણવો. દૂધ, પાણી અને પ્રસ્વેદ વિશે ક્ષીર સમુદ્ર, મજ્જાને વિશે ધૃત સમુદ્ર, શરીરમાં રહેલા રસ વિશે રસ સમુદ્ર, રુધિરને વિશે દધી સમુદ્ર અને ગળા વિશે શુદ્ધોદક સમુદ્ર જાણવો. હવે ગ્રહો વિશે જોઈએ. બિંદુ ચક્ર પર સૂર્ય, બ્રહ્મરંધ્ર વિશે મંગલ, હૃદય વિશે બુધ, નાભી વિશે બૃહસ્પતિ, વીર્ય વિશે શુક્ર, નાભી સ્થાને શનિ, મુખ વિશે રાહુ અને વાયુ સ્થાને કેતુ માનવા. માનવ દેહમાં ચક્રો રહેલા છે. મૂલાધાર, સ્વાદિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધાખ્યા, વ્યાખ્યા, આજ્ઞાચક્ર. મૂલાધાર ચક્રમાં લિંગદેશ, નાભી, હૃદય, કંઠ, ભ્રુકુટીનો મધ્ય ભાગ અને બ્રહ્મરંધ્ર, આ સ્થાનોએ ચિંતન કરવું. જે આધાર ચક્ર છે તે 4 પાંખડીવાળું અને તેજસ્વી ચક્ર છે. સ્વાદિષ્ઠાન ચક્ર 8 પાંખડીઓ વાળું સૂર્ય સમાન પ્રકાશિત ચક્ર છે. જે મણિપુર ચક્ર છે તે 10 પાંખડી વાળું અને ડ થી પ સુધીના 10 અક્ષર વાળું છે. જે વિશુદ્ધ વ્યાખ્યા ચક્ર છે તે 100 પાંખડી વાળું 16 સ્વર વાળું નિર્મળ ચક્ર છે અને તે હંસ શબ્દથી યુક્ત છે. તેની ઉપરના ભાગમાં સહસ્ત્ર પાંખડીઓ વાળું એક ઉત્તમ કમળ રહેલું છે. એ કમળમાં સચ્ચિત આનંદ એવું શિવરૂપ જોવા મળે છે. માટે એ ચક્રમાં ગણેશ, શિવ, બ્રહ્મદેવ, જીવ, વિષ્ણુ વગેરે અને ગુરુ સ્મરણ ચિંતન કરવું. માનવ દેહમાં દરરોજ 21,600 શ્વાસોચ્છ્વાસની ક્રિયા થાય છે. દરેક શ્વાસ હ ઉચ્ચારણ સાથે બહાર નીકળે છે અને સ ઉચ્ચારણ સાથે અંદર પ્રવેશ કરે છે. આમ જીવ નિરંતર હંસ હંસ નો જાપ જપ્યા કરે છે. આ પ્રમાણે જપતા ગણપતિને ભાગે 6,000 જપ, બ્રહ્મદેવ, વિષ્ણુ અને શિવને ભાગે 6,000, જીવને ભાગે 1,000. હવે પ્રથમ ભગવાનની માનસ પૂજા કર્યા બાદ શ્રી હરિને શિવની પ્રતિમાનું પૂજન શુદ્ધ થઈને સંધ્યા સાથે કરવું. સંસારી જીવાત્માઓ માટે મારી જ ભક્તિ મોક્ષ અર્પનાર છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે શરીર વિધાન નિરૂપણ નામનો 15મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 16
કોને મોક્ષ પ્રાપ્તિ ન થાય? ગરુડજીએ શ્રી ભગવાનને પૂછ્યું, હે ભગવાન, જીવાત્મા મોક્ષ કેવી રીતે પામે છે? મને વૃત્તાંત કહો. શ્રી ભગવાન બોલ્યા, મનુષ્યએ ઇન્દ્રિયોને વશ રાખવી અને સંપત્તિને સ્વપ્ન સમાન માનવી મનુષ્યનું આયુષ્ય ક્ષણ જેવી છે. અડધા ભાગનું આયુષ્ય નિંદ્રા તથા આળસમાં વ્યતીત થાય છે. કેટલાક વર્ષો બાલ્યાવસ્થામાં અને કેટલાક વર્ષો રોગાદીમાં વ્યતીત થાય છે. માટે દરેક મનુષ્યએ ભક્તિ ધર્મનું ભાથું પોતાના કલ્યાણ અર્થે અવશ્ય બાંધી લેવું જોઈએ. મનુષ્ય માયામાં ફસાઈને મારી સ્ત્રી, મારા પુત્રો, મારું ઘર, મારું ધન એ વલોપાટ કરતો ધર્મ ભક્તિ ભૂલ્યો છે. પણ જ્ઞાની મનુષ્ય મોહ મમતાનો ત્યાગ કરી સંત સમાગમ કરવા જ પ્રેરાય છે. કેટલાક મૂઢ મનુષ્યો મારી માયાથી મોહિત થઈને શરીરને કષ્ટ આપનારા વ્રતો વગેરે કરીને મોક્ષને વાંચે છે. કેટલાક મસ્તક પર મોટી જટા ધારણ કરે છે. કેટલાક દંભીઓ પોતાના સ્વાર્થ ખાતર બનાવટી સાધુ બનીને ભોળા સ્ત્રી પુરુષોને દૂતે છે. કેટલાક દિગંબર રૂપે પૃથ્વી પર ફરે છે. કેટલાક શરીરે ભસ્મ ચોડીને ભસ્મમાં જ આરોટે છે. કેટલાક ઘાસ પાન કંદમૂળ ખાય છે, પરંતુ તેઓને મોક્ષ પ્રાપ્તિ થતી નથી. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે કોને મોક્ષ પ્રાપ્તિ ન થાય નામનો 16મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 17 ગરુડ પુરાણ શ્રવણ ફળ. શ્રી ભગવાન ગરુડજીને કહેવા લાગ્યા, હે વૈતને, આ ગરુડ પુરાણ મરણ પામનાર મનુષ્ય પાછળ 10 દિવસ સુધી બેસાડશે તેને અને સાંભળશે તેને સર્વ પાપોમાંથી મુક્તિ મળશે. પોતાના માતા પિતા મૃત્યુ પછી પુત્રો આદિ કુટુંબીઓ આ ગરુડ પુરાણ એકાગ્રતાથી સાંભળશે તેના સર્વ મનોરથ પડશે. ગરુડ પુરાણનું શ્રવણ કરનાર બ્રાહ્મણને વિદ્યા પ્રાપ્ત થશે. ક્ષત્રિયને ભૂમિ રાજ્ય પ્રાપ્ત થાય છે. વૈશ્યને વ્યાપારમાં વૃદ્ધિ થતા ધનવંત થાય છે. શુદ્ર સાંભળે તો તે સર્વ પાપ સમૂહોમાંથી મુક્ત થાય છે. જો ગરુડ પુરાણ વાંચનારને શાસ્ત્રમાં દર્શાવેલા દાન ન આપવામાં આવે તો તે ફળદાયી થતું નથી. પ્રથમ ગરુડ પુરાણની પૂજા કરવી, પછી પુરાણના વક્તાને વસ્ત્ર અલંકારો આપી પૂજા કરવી અને વિવિધ પ્રકારના દાન, અન્નદાન, સુવર્ણદાન, રૂપાદાન ને ઘટદાન ને ભૂમિદાન આદિ આપી સંતુષ્ટ કરવા. આમ બોલ્યા પછી શ્રી ભગવાને ગરુડજીને કહ્યું, હે ગરુડ, આ પુરાણ વાંચનારને સંતોષ થશે તો મને જ સંતોષ થયો સમજવાનો. ઇતિ શ્રી ગરુડ પુરાણ શ્રવણ ફળ નામનો 17મો અધ્યાય સમાપ્ત. જો આપને આ વિડીયો ગમ્યો હોય અને કથા પણ જો ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, તમને બીજા કયા કયા પુરાણો સાંભળવા છે તે પણ કમેન્ટ કરીને મને કમેન્ટ બોક્સમાં જણાવો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે અને નવી બીજી રહસ્યમય અને રોચક કથાઓ સાથે. તો જોતા રહો શ્રી કૃષ્ણ શ્યામ. આભાર મિત્રો. થેન્ક યુ.